નમસ્કાર મિત્રો, ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે। ગુજરાતમાં ભારે પવન અને ધોધમાર વરસાદની આગાહી આંબાલાલ પટેલે કરી છે। સાથે વરસાદ ભૂક્કા બોલાવે તેવી પણ આગાહી કરવામાં આવી છે। મિત્રો, તો આપણે સંપૂર્ણ માહિતી મેળવશું। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ ચોમાસું નબળું પડ્યું છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેમની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે। આજે દ્વારકા, પોરબંદર, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। જોકે હવામાન નિષ્ણાતે જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 17 જૂનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે। આગામી 24 કલાકમાં ચોમાસાની ગતિ વેગ મળશે। 17 થી 22 જૂન તેજ પવનો ફૂંકાશે તેવું આંબાલાલ પટેલે કહ્યું છે। મિત્રો, હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે। 17 થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે, બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે। તારીખ 17 થી 22 જૂન દરમિયાન તેના પવનની વેગમાં ગતિ પણ વધશે। 20 થી 28 જૂન સુધીમાં વરસાદ સારો પડશે। આંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 28 જૂન સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કોઈના કોઈ ભાગે તો અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો, ખેડૂતોને હાશકારો થાય તેવી આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 20 થી 28 જૂન દરમિયાન સારો અને વાવણી લાયક વરસાદ વરસી શકે છે। સાથે મિત્રો કહ્યું છે કે આ વિસ્તારમાં વરસાદની ખૂબ પ્રમાણમાં આગાહી કરવામાં આવી છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ગુજરાતમાં વહેલું આવેલું ચોમાસું નબળું પડ્યું છે। જો કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેમની આસપાસમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। મિત્રો, એટલે કે 16 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, નવસારી, તાપી જે લાગુ વિસ્તાર હતા ત્યાં વરસાદ વરસ્યો હતો। અને આજે 17 જૂન એટલે કે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ત્યાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો, નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું છે। આજે આ જિલ્લામાં ગાજવીજ સાથે આવશે મેઘ સવારી। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો હવામાનના નિષ્ણાતે જણાવ્યા અનુસાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો, ચોમાસું વહેલું આવ્યું પણ ચોમાસું નબળું પડ્યું છે। ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે। રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને જોરદાર બેટિંગ કરી હતી। દ્વારકામાં ખંભાળિયામાં તો 6 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। જ્યારે આ સપ્તાહ પહેલા જ દિવસે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં મેઘરાજાની ગાજવીજ સાથે સવારી આવીને આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। મિત્રો, હવામાન વિભાગના મેપ પ્રમાણે સોમવારે એટલે કે આજ રોજના દિવસે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અમરેલી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા જે આમ ગણીએ તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ છે ત્યાં ધોધમાર વરસાદની અને છૂટાછવાયેલા વાદળો સાથે વરસાદ વરસી શકે છે। હાલ બપોરે પણ વરસાદ જેવું માહોલ જોવા મળી રહ્યું છે। મિત્રો, આવતીકાલે પણ અડધા ગુજરાત એટલે કે જે ઉત્તર ગુજરાત છે, જે પૂર્વ ગુજરાત છે, ત્યાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો, સાથે મિત્રો એક નવા સમાચાર મળી રહ્યા છે। આગામી 3 કલાકમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ જિલ્લામાં તો ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। મિત્રો, મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે બોટાદ, સુરેન્દ્રનગર, સુરત, દમણ, નવસારી, ભરૂચ, તાપી, દાદાનગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, જે ખંભાળિયા તાલુકામાં 9.25 ઇંચ વરસાદ વરસ્યો છે ત્યાં નેતૃત્વનું ચોમાસું સક્રિય થતાં રાજ્યના છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે। જેમાં સૌથી વધુ દ્વારકા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે। દ્વારકામાં ખંભાળિયા તાલુકામાં 9.25 ઇંચ વરસાદ પડ્યો છે, તો 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। ભાણવડ તાલુકામાં 2 ઇંચ વરસાદ, રાણાવાવ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। મિત્રો, ખાસ કરીને દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ ગણી શકાય છે। આ સાથે જ ખંભાળિયામાં પ્રથમ વરસાદમાં જ મોસમ
32%થી વધારે વરસાદ વરસી ગયો છે. પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો છે મિત્રો, જેના કારણે ત્યાં પણ અમુક સ્થળોએ પાણી ભરાયા હતા. મિત્રો એવું લાગી રહ્યું છે કે આ વખતનું ચોમાસું ખેડૂતોના હેરાન કરી દે એવું ચોમાસું રહેશે, કારણ કે ખેડૂતોના પાક નુકસાનને લઈને પણ વરસાદે એવી આગાહી કરી છે, હવામાન નિષ્ણાતે એવી આગાહી કરી છે કે ખેડૂતોના પાકને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. હાલ અમુક જગ્યામાં તો હાલ છૂટાછવાયેલા વાદળો સાથે છાંટા પડી રહ્યા છે, પરંતુ ગરમીમાંથી રાહત ક્યારે મળશે મિત્રો? ખેડૂત મિત્રો છે, જે લોકલ વિસ્તારમાં રહેતા લોકો છે, તેને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. પણ મિત્રો એવું નથી, આગામી 5 થી 6 દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો. સાથે જો પશ્ચિમ બંગાળમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થશે તો ભારે પવનો ફૂંકાશે. ભારે પવનોના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક જિલ્લામાં તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે, જ્યારે 18 જિલ્લામાં તો ભૂક્કા બોલાવે તેવો વરસાદની પણ આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે મિત્રો. જે પ્રમાણે મેં તમને બતાવ્યું હતું કે 3 કલાકમાં અતિ ભારે વરસાદ પડ્યો છે, તે રીતે આગામી થોડા દિવસોમાં પણ ગુજરાતમાં એવી ઘાત આવશે કે ગુજરાતના તાલુકામાં થઈ જશે રેડ એલર્ટ, યલો એલર્ટ અને ખેતરમાં પાણી નહીં સમાય તેવો વરસાદ પડી શકે છે મિત્રો. ખંભાળિયા તાલુકામાં છે તે ખૂબ જ વધારે વરસાદ પડ્યો હતો, ત્યાંનું હાલનું વાતાવરણ પણ ખૂબ જ ગંભીર છે તેવી માહિતી મળી રહી છે મિત્રો. પણ એવું લાગી રહ્યું છે કે જો આ વરસાદ શાંત થઈ જાય તો ત્યાં રાહત મળી શકે છે. પણ મિત્રો એવું નથી લાગી રહ્યું કે વરસાદ શાંત થઈ શકે છે, કારણ કે આગામી 3 કલાકમાં વરસાદની ખૂબ જ ભયંકર આગાહી કરવામાં આવી છે.